કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરબી સ્વયંભૂ બંધ છે। મોરબીના વેપારી એસોસિએશન પોતાના વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। તેમજ આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે વેપારીઓ અને હિન્દુ સંગઠન દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા ચોક સુધી મૌન રેલી યોજાઈ હતી। સાથે જ નગર દરવાજા ચોક પાસે આતંકીઓના પુતળાનું દહન પણ કરાયું। પાકિસ્તાન હાય હાયના નારા સાથે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો। જમ્મુના પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહનનો વિરોધ કરી અને જે પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ। તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે।